સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈ સુરત પોલીસ આક્રમક મૂડમાં છે। પ્રતિબંધિત સમયમાં આવતા ભારે વાહનો પર કડક કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી। કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતી અને માટી લઈ જતા સમયે તાડપત્રી ન રાખતા ટ્રક ચાલક સામે કાર્યવાહી કરાશે। રેતી અને માટીનું વહન કરતા વાહનો તાડપત્રી ન ટાંકતા હોવાથી અન્ય વાહન ચાલકોને હેરાન થવું પડે છે। આ મુદ્દે કડક કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ કમિશનરે સૂચના આપી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા બેઠક કરીને જે મોટા મોટા ટ્રકો છે જે ધૂળ ઉડાડતા જાય છે તેમને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જ્યારે પણ બહાર કોઈ માટી કે મંટોડું લઈને ચાલે તો પ્રોટેક્ટ કરીને ચાલવામાં। પરંતુ અત્યારે હાલ જોઈ શકાય છે જે મોટા મોટા ટ્રક છે આ પ્રમાણે માટી છે એ ઉલેચવામાં આવતી હોય છે ત્યારે કોઈ પણ જાતનું જે પ્રોટેક્શન પ્લાસ્ટિક કહી શકાય એ નથી કરવામાં આવતું, જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે ટ્રેક્ટરો હોય કે પછી મોટા ટ્રકો એમાં અત્યારે હાલ માટી છે એ લઈ જવામાં આવતી હોય છે ત્યારે કોઈ પણ જાતે જે રીતે હોવું જોઈએ આ જોઈ શકાય છે। ટ્રેક્ટર અત્યારે હાલ બહાર નીકળ્યું છે અને આ ટ્રેક્ટર ખુલ્લું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે અને જ્યારે રોડ રસ્તા ઉપર જ્યારે આ ટ્રેક્ટરો કે મોટા ટ્રકો દોડતા હોય છે ત્યારે આ જ માટી રોડ રસ્તા પર પડતી હોય છે અને રચકણો છે એ ઉડતી જોવા મળતી હોય છે। ત્યારે આવા જે પ્રોજેક્ટો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે। અત્યારે હાલ એબીપી અસ્મિતાની ટીમ મોજૂદ છે સુરતના વેસુ વિસ્તારની અંદર। જોઈ શકાય છે રિવિયારા ઇન્ફ્રા પ્રોજેક્ટ છે અને જે રીતની અત્યારે હાલ તસવીરો સામે આવી રહી છે અત્યારે હાલ જે માટી ભરવામાં આવતી હોય છે અને તેને જ્યારે એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાં આવતું હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનું જે પ્રોટેક્ટ છે પ્લાસ્ટિકની બેગ છે કે પ્લાસ્ટિકના મોટા કવર છે એ નથી લગાવવામાં આવતા। ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે માટી ઉલેચવામાં આવે છે ત્યારે આવા જે ટ્રકો સંચાલકો હોય તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ જે ભારેખમ વાહનો પ્રવેશ કરતા હોય છે પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરતા હોય છે અને જે રચકણો ઉડાડતા હોય છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। કોઈ માટી લઈને જતું હોય, રેતી લઈને જતું હોય, ઈંટ લઈને જતું હોય અને તાડપત્રી બાંધતા નથી, આવા જોખમી રીતે વાહનો ચલાવે છે અને જેનાથી આંખો પણ અંજાય છે એના ડસ્ટિંગથી, તો આવા વાહનોને અમે જપ્ત કરવાની પણ કાર્યવાહી હાલ ચાલુ છે। નો ડાઉટ ઘણા કિસ્સાઓમાં આપણને દેખાય છે રસ્તા પર હોય છે, એના પર અમે ત્વરિત કાર્યવાહી કરી રહ્યા છીએ।